ત્યાંથી ગયો અમે 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 નાના નાના ને ભાઈ ફિલ્મ જોવા જાય ત્યારે મશીન ઉપર જનરેટર ઉપર ફિલ્મ હાલે બાપુ બરોબર ને એમાં આપણું તળાજાનું ટોકીજ પછી અહીંયા મવા ગલોબ ટોકીજ માઇન્ડ ફિલ્મ જામે ને ત્યાં ઓલે પણ ડીઝલ ખૂટે અહીંયા બરોબર ગબ્બરસિંહ હાથમાં બોલું લઈને કહેતા અરે આ સમિયા जरा ठुमका दिखा रे जब तक तेरा पैर चलेगा तब तक वीर जिएगा ताम जाम्યું હોય ફિલ્મ ને ઓલો ધર્મેન્દ્ર નામ બાંધેલો હોય બસંતી ઇસ ગુજે કે ડીઝલ ખૂટી જાય ઓલાને કહેવાનું ઇસ કૂદતે કે સામને કૂદતે એમ આને છું એવું ભાષણ કરતો હતો ને એમાંની મેમરી ભગવાન ઉડાડી નાખી દે અમાયો બાબા અને સીધો ટેજેથી કૂદ્યો સીધો રોડે ચીજી એ કે ઊભો ને નીચે ઊભો જવું પોપ ભગવાન કે કર લે ભાષણ કર ઈશ્વરની કૃપા હોય ત્યારે તમારી બુદ્ધિમાં વધારો થાય તમે દાન અતિ કરો તો કહેવાય ગયો સાહેબ 5 મિત્રો પરમાત્મા 2 પાર્ટનર એવા આપી દે લે દોસ્ત ને આ ભેટ આપું છું અને ભેગો રહે આનાથી આનંદ કર આની કમેન્ટ સેટ કીધી ભગવાનને થયું જવા જ દે આ ઢોંગ નથી કરતો ને એટલે ભગવાન રસ્તામાં વચ્ચે આવ્યા અને કીધું કઈક ઉભો રે નીચે ઊભું એવું પણ રિમોટ તેની જ પાસે ને ઊભું રે ને ભગવાન કેવું ઊભું રે ની ક્યાંનું છો ક્યાં જા પણ ક્યું ગામ નીચી ગબાઈ ભગવાન પૂછે છું તારું નામ શું છે નીચી ગબાઈ કીધું ને નીચી ગબાઈ બાજ માજા કી જે ઓંજે માચમ કીજી ભોંપો હું ઈ કે જો નાનું છું બે વાવ ભણીએ ગયા તું એમ ન હોય તારી એક ને ભંભુચિયા ગાલ છે જો અહીંયા છે ભંભુચિયા ગાલ આજ તમારે આમાં મારે ગલોટિયા ભલે ખાવા પડે પણ આજ તમને દાંત કાઢીને ભૂકા કાઢી નાખો કારણ કે આ નવા વરહમાં મળ્યા છે બાપ અને ભગવાન આ ઇનુસ ને આ બધાને પૂછો એમાં જે 90માં જે ઉપડેલું હતું એવું તો ક્યારેય નહોતું સાહેબ કહું નહીં 20 વર્ષ નહોતું તેથી જે ઉપડેલું હતું જાનમાં ગયા તો વરરાજાના નો જોવે અમને જોવા આવતા કોણ આવ્યું આવું લાવ માણિયા લાવ ફૂક મારજો હવે નો ફૂક મારું દોસ્ત એ જીરાણાજી ને કેજો ફરી ચા બહુ ગરમ છે બહુ ગરમ નો મારું થેન્ક યુ અશોકભાઈ તાળીઓથી બતાવજો હા એટલે જેને હારે બેસો એ દિલથી મગજથી નહીં મગજમાં નીકળી જાય દિલનું એ માટે કહું કે આપણા શરીરમાં એક જ અંગ એવું છે હૃદય દિલ એ ઠેઠ સુધી આપણને સાથ આપે જો હાથ પગ મોઢું નાક કાન આંખ એ ચાલુમાં વિદાય લઈ લે ઘણાને દેખાતું બંધ થઈ જાય ઘણાને સાંભળાતું બંધ થઈ જાય હું કહે છે સાંભળાતું નથી હો એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા 80 વર્ષો 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા સવાણી સાહેબ જેવા જજ બેઠેલા કીધું કે મારી આ તમારા પેપર છે મારા જ હોય ને બીજા કોના પેપર હોય કે પણ માં તમારા વરસ 80 ની આજુબાજુ લઘુ ફગુ છે કે પણ આ 80 વર્ષ મારે હવે નથી રહેવું જેટલું જીવવું એ હખ્યા રહેવું છે કે માં તકલીફ કાંઈ નથી મારા રોયાને જે કહેવું હોય કહી દે અને હું બોલવાનું ચાલુ કરું કાનમાલી મશીન કાઢી નાખે એટલે ક્યારેક કાન પણ સાથ મૂકી દે દેખાતું બંધ થઈ જાય
એ ક્યાં કરો? ભર યુવાન હોય અને કદાચ કોઈ ઘટના બને ને ટોકર માથામાં લાગી જાય તો યાદશક્તિ ભાઈ વહી જાય, ભૂલી જાય બધું. હોસ્પિટલમાં પૂછ્યું ઓળખો નહીં ઓળખજો કે પણ તમારે હારે ભણતા બની જાય આપણે બની જાય. આને ઓળખો તમારા બાપુજી, મારા બાપુજી બાપુજી હોય તો હોય હો, ભૂલાઈ જાય બધું ભૂલાઈ જાય. મગજ પણ સાથ મૂકી દે. વાત આ છે બાપુ એક જ હૃદય છે, મરીએ ક્યાં સુધી ચલો ધડકન. એ ધડકન બંધ થાય પછી કાંઈ હોતું નથી. એ હૃદય જેવા હોય એને કાયમ હારે રાખજો, એની ભેળા બેસજો. એક ઓલો નીકળી ગયો ચીજી પોપ પોપ. હા ભગવાને કીધું બરાબર શું નામ તારું? નથી ખબર. કયું ગામ? નથી ખબર. તાર પપ્પાનું નામ નથી ખબર. તારા છોકરાનું નામ નથી ખબર. તારી મમ્મીનું નામ નથી ખબર. તારા દીકરાનું નામ નથી ખબર. તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી પણ વાયરસ રહી ગયો થોડુંક એનો. મને કે ગમે એમ કરીને તમારે જાનમાં આવવાનું છે. તો એના બાપુજી, એના સસરા એટલે કે એના મામા, એ 2 મહિનાની બાપુ તારીખો લખીને આવ્યા મારા ઘરે. મા મહિનામાં જે લગ્ન હતા એ તારીખો અને વૈશાખ મહિનામાં જે લગ્ન હતા એ તારીખો. ઘરે બેઠા ચા પાણી પીને મને કે આમાં તમને જે ખાલી તારીખ લાગે એ તારીખે આપણે નીતિનને નીતિમાં નાખવો છે. એટલે મેં મા મહિના વાળું પાનું એક કરી મૂકીને વૈશાખ વાળું લીધું તો ઉલ્લીના મારી પાસે આવ્યો. મને કે આતા મા મહિનો મા મહિનો મા મહિનો. મેં બધાને ભણવાની ઉતાવળ તો જુઓ ભાઈ. ખરેખર મને એક વસ્તુ સમજાતી જ નથી. લગ્ન પહેલાં કેટલો પ્રેમ હોય, લગ્નના 15 દી કેટલો પ્રેમ હોય. હે એમાંય સંબંધ કર્યો હોય ને જ્યારે 2 જણા ફોનમાં વાત કરતા હોય, ઓહો ઓલો થોરની વાયડા વયો ગયો. હાલો ઘૂ બોલું હાલો. ફોનમાં એટલો બધો ઓગળતો હોય ગુલ્ફી ઘોડે, આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ભરવો પડશે. અને મને હકીકત ના દિલથી આવો પ્રેમ હોવો જ જોવે 100%. પણ મને સારું એ સમજાતું જ નથી કે લગ્ન વખતે એટલો પ્રેમ હોય, અચાનક જમીનના ભાવ વધતા જાય, સોનાના ભાવ અત્યારે કેટલે પગ્યું 80,000. ઓહો તને કેમ ખબર 80 પગ્યું? અરે દીકરાઓ ખૂબ ઘડાવો ને યાર. એકવાર અમેરિકા નહોતા ગયા, અમારે બધા હારે જ હોય આખી ટીમ. અને એમનું કારણ શું છે કે ભાઈ હું વિપુલ અમે 4 જણા, અને મને 4 ને એવું અંગ્રેજી આવડે. ખરેખર અંગ્રેજી મને આવડે જ ને યાર, કે હું થોડો અભણ છું યાર. હું આખો પ્રોગ્રામ અહીંયા અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું. કારણ કે હું અહીંથી બોલું તમને ન સમજાય, મારે શું કામ કરવું છે? કારણ કે મારું ઇંગ્લિશ એટલું, આ મિત્રોને ખબર છે મારી હારે રે, મારું ઇંગ્લિશ એટલું બધું હાર્ડ છે. અમેરિકાના એરપોર્ટમાં મારું અંગ્રેજી નો સમજી શકે છે. પૂછો એ હજળ થઈ જાય. વાય નહીં વાય ફાય અને માયા ભાઈ. અને ઓલા પાસપોર્ટમાં લખ્યું છે માયા આટા. હું કહું યસ. 8 મહિને કહો આટા. હું કહું આટા ના આટા. પાસપોર્ટમાં એ જૂનું જ નામ એનું જ છે. મજા આવે. એટલે મને હકીકત કહો સોનાના ભાવ એટલા થયા, એ તો થાય ને સમય પ્રમાણે બધું. હે કપડાના ભાવ વધ્યા, અમારા ભાવ કાંઈ જેમ તેમ છે. અલા ભાવથી જ આવ્યા ને આપણે. ઓલો ભાવે જુદો હોય ને આ ભાવે જુદો હોય સાહેબ. બસ આવો ભાવ રાખજો. ના ખૂબ પ્રોગ્રામના લે છે પૈસા, અમે કઈ હાવ સંન્યાસી નથી, ત્યાગી નથી. મહાપુરુષો ને પ્રણામ કરીએ પણ આપણે તો સંસારમાં છીએ યાર. ગાડીઓના હપ્તા એમણામ થોડા ભરાય, પૈસા તો જોવે ને. એ તો વાતું થાય રૂપિયા હાથનો મેલ છે તો હું કામ કપા કરે બેઠો બેઠો ઉખેડીને મેલ. ખરેખર આપણે ટીવી ચાલુ કરીએ ને તો 2-3 બાપુ વળ ખાતા હોય. સંપત્તિ કે પીછે મત દોડો.
ઈચ્છા હે તો તમને ફાળો હું અમે કોણિયું કાપી કાપીને આપશું. નહીં, ખૂબ રડો બાપ, સંપત્તિની જરૂર છે. આ સંપત્તિ વગર ડોમ નખાય. હે, ખૂબ રડો. 2 હાથે કમાવો ને 4 હાથે વાપરો. આવી રીતે. અને 4 હાથે જ્યારે તમે ધર્માદો કરતા થાવ અને ત્યારે સાંભળી લેજો, 4 હાથ વાળો વિષ્ણુ તમારી ઉપર અહરાળ થાય અને અષ્ટભુજાળી લક્ષ્મી છે ને એ તમને અઢળક ધન મળે. આપવા સાબાસ સાબાસ, અહીંયા આપી છે બરાબર છે. આનું સત્ય છે.